અમદાવાદ વસ્ત્રાલમાં સ્થાનિકો એમએલએના ઘરે પહોંચ્યો। સ્થાનિકોએ એમએલએને રજૂઆત કરી। એમએલએ પ્રસંગમાં હોવા છતાં રજૂઆત સાંભળવામાં આવ્યા। સોસાયટીમાં બાજુમાં શાક માર્કેટ બનાવવાનો વિરોધ કરાયો। કાઉન્સિલરે સ્થાનિકોની રજૂઆત ન સાંભળી। આખરે સ્થાનિકો એમએલએના ઘરે પહોંચ્યા। એમએલએએ નિરાકરણ લાવવાની બાંહેધરી આપી। આપેલો તો 7મા મહિનામાં અમે શું રજૂઆત છે? પહેલા અમારે શાક માર્કેટ અમારી બાજુમાં બને છે 3 સોસાયટીના વચ્ચે, એટલે નુકસાન પેદા થાય એવું હતું। એટલે અમને ખ્યાલ આવ્યો કે અહીંયા શાક માર્કેટ બને છે, એટલે અમને ખબર પડી એટલે અમે કમિશનરના, ડેપ્યુટી કમિશનર અને કોર્પોરેટરને અરજી કરેલી હતી 7મા મહિનામાં। તો અમે એમને પછી હમણાં મહિના પહેલા જ મળવા ગયેલા કોર્પોરેટરને, એમને રજૂઆત કરી ભાઈ અમે આગળ રજૂઆત કરીએ છીએ, પણ કંઈ આગળ થયું નહોતું અને કામ ચાલુ થયું। એટલે પછી અમારે ખબર પડી કે આ કામ હવે બંધ રહે એવું લાગતું ને, અમે એને કોન્ટ્રાક્ટરને મળ્યા। કોન્ટ્રાક્ટરે બપોરે બંધે કરાવી દીધું કામ। પછી એમને કહ્યું અમે તો પોલીસ બોલાવીને તમારે બધાને પકડાઈ દઈશું। એટલે અમારે પછી કીધું ધારાસભ્યને મળવું પડશે, એટલે ધારાસભ્યને અમે રાત્રે મળવા માટે બધા ભેગા થઈને આવેલા હતા। આટલી રાતે આવવાનું કારણ ટોળા સાથે અને કયા કાઉન્સિલરની રજૂઆત હતી? અને ધારાસભ્ય આની પહેલા રજૂઆત કરી ખરી ને કેટલી અરજીઓ કરેલી છે? ધારાસભ્યને તો 2 દિવસ પહેલા જ રજૂઆત કરી હતી। ધારાસભ્યએ કહ્યું હતું કે તમે 2 દિવસ પછી હું કમિશનરને મળવા જવાનો હતો, પણ એમને કંઈક આ રેલી ને એવું હતું એટલે જઈ શક્યા નતા। એટલે કીધું કે કાલે કે પરમ દિવસે રૂબરૂ જવાના છે, અમને હાથે લઈ જવાના છે 5 ઝંડા, કે તમે હાથે આવજો, કોર્પોરેટરને હાથે લઈ લઈશું અને આપણે કમિશનરને રજૂઆત કરીશું અને તમારો નિકાલ લાવીશું। અમે અનુરસિંહભાઈને રજૂઆત કરી હતી, પરેશભાઈને રજૂઆત કરેલી હતી, ટેલિફોનથી વાત કરેલી હતી, પણ એમને અમને સંતોષકારક જવાબ નતો આપ્યો। કેટલા ટાઈમ પહેલા રજૂઆત? પ્રજાપતિ આપણે ગીતાબેન પ્રજાપતિ રજૂ એમને અમારો કમ્પ્લેટ સાહેબ જોડે મુલાકાત એમને કરાવી હતી અને અમારી શેર સુધી અમારી સાથે જ રહેલા છે। અમે અધિકારીઓને તો જવાબ આપેલો તો 7મા મહિનામાં અમે શું રજૂઆત છે? પહેલા અમારે શાક માર્કેટ અમારી બાજુમાં બને છે 3 સોસાયટીના વચ્ચે, એટલે નુકસાન પેદા થાય એવું હતું। એટલે અમને ખ્યાલ આવ્યો કે અહીંયા શાક માર્કેટ બને છે, એટલે અમને ખબર પડી એટલે અમે કમિશનર